ખેડૂત મિત્રો, આજે છીએ આપણે રાજકોટ જિલ્લાના તાલુકો ધોરાજી ગામ છે ભાડેર, ટૂંકમાં રાજકોટ જિલ્લામાં આવ્યા છે. તમે જીરું જોવો ભાઈ, આ રીતનું આપણું જીરું છે ને દવા બધી આપણે અહીંથી જ આવે છે, આપણી દવા બધી આવે છે. જીરામાં કાંઈ ઘટતું નથી. આ જીરું થઈ ગયું લગભગ 45 ઉપરનું જીરું થઈ ગયું છે, બરોબર. જીરામાં કાંઈ ઘટતું નથી ને આની અંદર આપણે અલગ અલગ પ્રકારના ફૂગનાશક દવાનો ઉપયોગ કર્યા છે. એમાં ખાસ કરીને ટ્રાયસાયક્લોઝોલ, હેક્ઝાકોનાઝોલ, એબુકોનાઝોલ, આમ થીપ મશીન દવા નાખી છે અને અલગ અલગ દવા મારી અને આ રીતનું જીરું બનાવ્યું છે. અને 3 પાણી ઉગવાના પાયા હતા અને પછી એક વખત પટ્ટી ફુવારામાં મૂક્યા છે અને આ રીતનું જીરું છે. તો દવાનો છંટકાવ આપણે હાલે છે, જુઓ તમે આમ. તો આ જીરું કાંઈ ઘટે નહીં જીરામાં. જીરું નંબર 1 છે અને આ ગામ છે ભાડેર. અહીંયા જીરાનું વાવેતર બહુ ઓછા, કારણ કે કપાસનું હબ છે આ. અને જીરાની અંદર ખેડૂત મિત્રો રિસ્ક બહુ લેતા નથી આ ગામની અંદર. પણ આપણે આ ભાઈ આ 30 વીઘાનું જીરું એવું છે ને બધી દવા ટૂંકમાં આપણી પાસે જ આવે છે. અને જીરાનો ઘેરો નંબર 1 જીરું છે આ જીરું કદાચ આમ નમ રહી જાય તો મારા અંદાજ પ્રમાણે 8-9 મણ જીરું આરામથી થાય, બરોબર છે. આજની વસ્તુ જમીનની તાકાત, જમીનમાં તાકાત વધારે હોય છે, જીરું વધારે થાય, બરોબર છે. બાકી આ જીરું છે આપણું. આ જીરામાં હવે ખાસ ધ્યાન રાખવાનું છે કાળી ચરમીનું. કાળી ચરમી ન આવે એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જીરાની અંદર 3 વસ્તુ મેન હોય: લીલો હુકારો, પીળીઓ, જમીનનો હુકારો, મૂળનો હુકારો અને કાળી ચરમી. તો કાળી ચરમી ન આવે એના માટે આપણે ખાસ કરીને એન્ટીબાયોટિક દવાના સારામાં સારા ઉપયોગ કરવાના થાય, જેથી કરીને આમાં કાળી ચરમી ન આવે. અને ખેડૂત મિત્રોને આપણે ખાસ એ કહેવાનું છે આપણે કે આવું જીરું હોય અને વાતાવરણ ભૂર પવન વાતો હોય તો ખાસ કરીને આની અંદર પાણીનું ટૂંકમાં બહુ જોર નહીં જ રાખવાનું, પણ સારામાં સારી દવા ફૂગનાશક મારવાની, જેથી કરીને આમાં કાળી ચરમી ન આવે અને આપણું જીરું બચી જાય. તો જીરામાં તમે જુઓ આ મોગરે આવી ગયું છે, આ રીતે દાણા બંધાણા છે. તમે જુઓ આમાં 3 માળ આવે. તમે જુઓ પહેલા માળમાં દાણા બંધાઈ ગયા છે, બીજો માળ ને ત્રીજા માળમાં. અને આ જીરા માટે કાંઈ ઘટતું નથી. તો આખું આમ પાટલો બતાવો ભાઈ શિવમભાઈ. આ રીતનું આખું જીરું છે. તમે જો આ ગામ દેખાય છે, ભાડેર દેખાય છે. આમાં ગરવો ગિરનાર આવી જાય, પછી આમ ટૂંકમાં રાજકોટ અને જુનાગઢની બોર્ડર આવી જાય એ પ્રમાણે ગામ છે આ ભાડેર. બાજુમાં રૂપાવટી ગામ છે, એ જુનાગઢની અંદર આવે છે. બાજુમાં રવની ગામ છે, એ વંથલીમાં આવે છે. અને આ ભાડેર ગામ છે એ રાજકોટ જિલ્લામાં આવે, ટૂંકમાં બોર્ડરમાંથી આવે છે. રાજકોટ જિલ્લાના છેલ્લા ગામ કહેવાય ટૂંકમાં આ બધા. આમ કલાણા છે, છત્રાહા છે, આ નાની માળ છે, મોટી માળ છે, વાડોદર છે, એ બધા ગામ રાજકોટ જિલ્લાની અંદર આવે છે, બોર્ડરમાંથી આવી જાય. તો જીરાના વાવેતર બહુ ઓછા છે. કપાસનું આ હબ કહેવાય આખે આખું. ને આ ખાસ કરીને આ જમીનમાં જીરાના વાવેતર બહુ ઓછા છે. તમે જુઓ જીરું તો આ રીતનું આપણું જીરું છે, બરોબર છે. આમાં ખાસ તો કાળી ચરમીનું ધ્યાન રાખવાનું છે આપણે.